કચ્છના અજરખપુરમાં વિન્ટર ફેસ્ટિવલ 2025નો પ્રારંભ થયો છે, જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકળા, લોકસંગીત અને લોકનૃત્યના કાર્યક્રમો પણ યોજાયા. ઓડિશાના પારંપરિક વાદ્યો સાથેના લોકસંગીતની રજૂઆત પણ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. આ મહોત્સવને માણવા ગુજરાત સહિત બહારના રાજ્યના પ્રવાસીઓ પણ આવ્યા હતા. કચ્છમાં 31 ક્રાફ્ટ છે, એટલે આ 30 ક્રાફ્ટ માટેનું એક પ્લેટફોર્મ LLDC તો આપણે ઊભું કર્યું, જેની અંદર મ્યુઝિયમ છે, જેની અંદર શોપ છે, જેની અંદર ક્રાફ્ટના ડેમોન્સ્ટ્રેશન્સ થતા હોય છે અને ક્રાફ્ટને તમે ટ્રાય કરી શકો. એટલે કચ્છના લોકો માટે ઓપન છે, સ્ટુડન્ટ્સ માટે ઓપન છે, વિઝિટર્સ માટે ઓપન છે. લોકોના ગુણ, દુર્ગુણ નહીં પણ સદગુણને કેમ ખીલવવા એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. અને આપણે એ જ કરીએ છીએ કે જેની જે સ્કિલ હોય કે જેનો જે સદગુણ હોય એને આગળ વધારવા માટે જેટલા પ્રોત્સાહન આપી શકીએ એ આપતા હોઈએ છીએ આપણે. અમુક આર્ટ્સ જે લુપ્ત થતી જાય છે એ આર્ટ્સ કન્ટિન્યુ થાય અને આર્ટિઝનને રોજગારી મળે અને એ સરસ એમનું આર્ટ્સ કંઈ પરફોર્મ કરી શકે. એના માટે સ્પોન્સર બની અને આ પ્લેટફોર્મ લોકોને વધારે जगह મળે અને લોકો આગળ વધતા જાય એવો પ્રયત્ન કર્યો છે. वोमेन हरासमेंट के ऊपर हम लोग एक प्रस्तुति करवा रहे हैं इस बार ओडिसी में. तो इस प्रकार बहुत सारा चीज़ों को लेके हम लोग आए हैं. आशा करते हैं कि आपको हर किसी को हम लोगों का ये कृति अच्छा लगे. જે કાની છે આજે વાદ્ય છે આજે વગાડવા કોઈ આર્ટિસ્ટ આજે બચ્યા નથી. જ્યારે આવા કલાકારો રણ ઉત્સવ ફેસ્ટિવલ છે, LLDC ફેસ્ટિવલ છે, એના માધ્યમથી અમને જ્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો અને અમને અહીંયા કલા પ્રસ્તુત કરવાનો જ્યારે મોકો મળે ત્યારે અમને ખરેખર દિલથી આનંદ થાય છે કે આવા કાર્યક્રમો હર હંમેશ થતા રહે.